લાલ પર પહોંચ્યા ને રિક્ષા બંધ થઈ ગઈ. દેખ હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? આઈ હોપ બધા મજામાં જ છો અને વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. ઘણા દિવસ આજે હું મોર્નિંગમાં વ્લોગ શૂટ કરું છું. લાસ્ટ મેં તરણેતરના મેળાનો વ્લોગ શૂટ કર્યો હતો અને પછી છે ને કામમાં ટાઈમ નથી રહ્યો એટલે કાંઈ વ્લોગ શૂટ થયો નથી. લાસ્ટ ગણેશ ઉત્સવમાં ગયા હતા ત્યારે મેં વ્લોગ શૂટ કર્યો હતો પણ એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો, એ વ્લોગ મેં મૂક્યો જ નતો. અમે કચ્છ ગયા હતા ને ત્યારે એવું થયું હતું. કબરાવનો અને અંજારનો વિડીયો શૂટ કર્યું હતું પણ એડિટિંગ નતું થયું એટલે પછી એ વ્લોગ પણ નતું. એટલે જે લોકોને કબરાવનો અને અંજારનો વ્લોગ જોવો એ લોકો કમેન્ટ કરજો. દાદાની ઓટો આવી જાય છે, મારો ઓફિસ જવાનો ટાઈમ થયો. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ વ્લોગમાં. બધી એક એક વસ્તુ યાદ કરીને લેવી પડે, ભૂલી બહુ પછી આગળ જઈને યાદ આવે. કા હેન્ડ ફ્રી ભૂલી ગયો, કા કંપનીનો ફોન ભૂલી ગયો. આટલી રિપેરિંગ કરાવી તમે, 2 વાર કરાવી તોય હજી આના પ્રોબ્લેમ તો હા. હવે એન્જિન ઓલો બોમ્બ ભરવા ગયો ને એટલે પાકું લાયસન્સ આવે ત્યારે લો સાંજે આવશો કે હોય. હવે આવી તો ભલો હવે પણ આમાં જો અઠવાડિયા એક થી એવું થાય. હમણાં થોડાક દિવસ પહેલા તો અમે લાલ પર પહોંચ્યા ને રિક્ષા બંધ થઈ ગઈ. કા સવારે આવે તો સાંજે ન આવે ને સાંજે આવે તો સવારે વળી પાછી ખરાબ થઈ ગઈ. ભાઈ પલક બદલાય હવે કરવું અહીંયા ને બંધ થઈ ગઈ. ફાટક પણ રોજ નડે. કાલે તો બંધ હતી, આજ બંધ. તૈયારી છે હવે ટ્રેન ની. ઓફિસ થી હવે હું જાઉં છું ડાયરેક્ટ વાંકાનેર. આજે વેલકમ નવરાત્રી પ્રોગ્રામ છે રમવા માટે અને આજ મારે ત્યાં 7:30 પહોંચવાનું છે અને થોડુંક લેટ થાય એમ હતું તો ઓટો જલ્દી મળતી નહોતી. પછી આજે જો હું ઓટોમાં બેઠી ને આખી પૂતળાની ભરેલી છે. દાદા મોરબી થી પૂતળો સપ્લાય વાંકાનેર કરે છે ને ભાડું ઓછા તો હજી આજે ઈ જ ઓટોમાં બેસીને જાઉં છું. મોરબીની જેમ જ વાંકાનેરમાં ટ્રાફિક વધતું જાય પ્લસ અહીંયા રસ્તા પાછા નાના નાના. આમ સિટી પણ એટલું મોટું નહીં ને. હા કે મને મોમોસ ખાવાની ઈચ્છા થતી તો અહીંયા લકીલી અત્યારે નવીન મામાની દુકાનની બાજુમાં જ ફૂડ કોર્ટ બન્યું છે, ત્યાં મોમોસ અવેલેબલ છે. મોમોસ ને બધું પડી જાય. આજ ટ્રાય કરી જોઈ કેવા લાગે. સારા લાગે તો નેક્સ્ટ ટાઈમ પાછા લઈ જશું. देखते हैं कैसा है. Slightly, please. It's amazing. મેં ટ્રાય કર્યા ખરા જો તમને ભાવે તો પછી વળી આપણે હવે નહીં કઈ સરાવી ગયા હતા. ભૂખ લાગી એટલે ડાયાબિટીસ ની મોમોસ ખાવા તો બાજુમાં મોમોસ મળી ગયા અને અહીંયા ઘરે આવીને તો આજે છે ને ઓલા પાતરા બનાવ્યા. મને બહુ ભાવે, મજા આવે. આને કટ કરીને નાખું. બધા તૈયાર થઈ ગયા. હું હવે તૈયાર થઈ જાય છે ગરબા રમવા માટે. તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અચ્છા લાવ લાવ દાંત તૂટી ગયા. ખોટો તારો વાગે છે મનડું હરખાય દ્રોહા ખોટો તારો વાગે છે. હાલો રમવા, હાલો રમવા. પાછળ ફોટોશૂટ કરવા માટે આવ્યા છીએ. આ રમવાનું બાકી ભાગી ગઈ. અહીંયા નાના છોકરાઓનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બેટા અમારે મોટા રમત બાકી છે.
મામી આવા પછી રખવા જાય મને ક્યાં આવડે હું તો તમારે રાજ હાચે મામી આવા પછી જાય હાલા હોબળા તાર મામી ને કીધું દ્રષ્ટિ વિનર પ્રાઇઝ લઈને આવવાનો જોય કોણ લઈને આવે દ્રષ્ટિ કે હંસી લઈને આવીશ હાલો જોય નહીં લઈને આવીશ તમે બે માં થયા ને હું લઈને આવીશ
ગરબા રમી લીધા. હવે હજી દ્રષ્ટિની લોકો રોકાણા. હું નવ્યા, નવીન મામા અમને લેવા આવ્યા છે. હું નવ્યા, હવે અમે ઘરે જશું. હા, થાકી ગઈ હતી. તારું મોઢું છે ને ખબર પડી ગઈ આપણી હતી. ગરબે જાય ને તો અહીંયા જઈને કલાક નો ગયો ત્યાં થાકી ગયા. પણ જોવો રમે નહીં. ના એમ તો આયા આજ રમી હતી હો કિશોર મામા. એને હું ઓલી વખતે તો કિશાભાઈ ને આપણે કઈ નહીં નામ લખાય તો મને વાંકાનેરનું ખમણ બહુ બહુ ભાવે તો એમના ભેગું ખમણ મગાવ્યું હતું. પતાડી આવીને યાદ આવ્યું, ભૂલી ગયા. લ્યો લઈ આવવાની છે હવે. હવે પાછા લેતો હોજો ગામમાં. હવે શું જાય લ્યો તો નવીન મામા લેતા આવશે હવે હમણાં ફોન કરું. પાણીપુરી ખાવીએ ને? કોને ખાવી પાણીપુરી? હાલ જાય ખાવા. હાલો ક્યાં આવે પ્રતિક બતાવી દો પણ ક્યાં આવે પાણીપુરી? આ બીજો હે ઈ નથી ને રોજ ખાસી નથી તો નથી ખાવી ને એની પાસ નથી ખાવી ને કેન્સલ. હાલો તો ક્યાં મેડમ જવાનું આપણે? દાદા બાપા નહીં, પાલનપીર દાદા. ક્યાં જવાનું? હળમતીએ જાવું ને મેળામાં? આવવાનું જ તારે, આવવાનું જ. કેમ? જડેશ્વર નહીં, હડમતિયા. હડમતિયા 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 જડેશ્વર જ બોલે છે. તમે તો હડમતિયા જાય, જડેશ્વર નો હવે નો. હવે જડેશ્વર તો પૂરો થઈ ગયો. હવે જડેશ્વર હવે નો હોય કઈ. હવે પૂરો થઈ ગયો જડેશ્વર. હવે આવતા વર્ષે હવે હડમતિયા નો આવશે. કાલથી ચાલુ થશે. આવું કે નથી આવું તારે? અમે જાય છીએ. નથી આવું ને? હાલો તને નથી લઈ જાવ. આ દેતો જા નીતુ કાકી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ખીર થઈ ગઈ શ્રાદ્ધ નું સપન. ખીર થઈ ગઈ શ્રાદ્ધ નું. ખવાય નહીં તો હરાજ નાખ્યા પછી ખવાય આવું કે ગડી જાઉં. શનિવારે હું વાંકાને રહી હતી. આજ મંડે થઈ ગયો. હવાથી પાછા બેક ટુ ઓફિસ. ઓફિસ જઈશું ને હવે. થઈ ગયું મારે. મમ્મીએ શ્રાદ્ધ ની ખીર. આજ કોનું હે માં? આજ કોનું શ્રાદ્ધ છે? આજ અચ્છા મોટા નાની ને. મેં કેમ કીધું માં બોલી મને બાપા બોલી. આજે મારી મમ્મી ના દાદી નું. હા આજે મારી મમ્મી ના દાદી નું શ્રાદ્ધ છે. હા, હાલો હવે હું નાસ્તો કરી લઉં ને પછી નીકળી ઓફિસ.